કર્યો? શેનો તહેવાર છે આજે? હોળી! હેપી હોળી બધાને કહી દો. હેપી હોળી! સરસ. તો હોળી શું કરવામાં ઉજવવામાં આવે એ હું તમને કહું. જો આ શેનું ચિત્ર છે? હોળી. પછી આ કોણ છે એમાં? હોલિકા માતા. કોણ છે? હોલિકા માતા. કોણ બેઠું છે? પ્રહલાદ. પછી આ કોણ છે? પ્રહલાદ. હા, અને આ કોણ છે? કયો રાક્ષસ છે? એનું નામ શું છે? હિરણ્યકશ્યપ હતા. શું હતું? હિરણ્યકશ્યપ હતા. પ્રહલાદના પપ્પા હતા. કોણ હતા? ભગવાન વિષ્ણુ છે. કોણ છે? ભગવાન વિષ્ણુ. એને નરસિંહ રૂપ ધારણ કરેલું છે. શું કરેલું છે? તો એક સમયની વાત છે. પ્રહલાદ અને ભગવાન છે ને હોલિકા માતા અને એક હિરણ્યકશ્યપ નામનો રાજા હતો. શું હતો? ભગવાનનું તપ કર્યું. શું કર્યું તું? અને તપ કરીને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા હતા. પછી એને વરદાન માંગ્યું કે હું કોઈથી મરી નહીં ને એવું મને વરદાન આપો. તો બ્રહ્માએ એને વરદાન આપ્યું. પછી તો એ છે ને એને કોઈ મારી ન શકે. પશુ નય, પક્ષી નય, માણસ નય, દિવસ નય, રાત નય. પછી એને એક સંતાન હતું. એનું નામ પ્રહલાદ હતું. શું હતું? પ્રહલાદ. જેવો નાનો છોકરો હતો ને અને નાનેથી ભગવાન વિષ્ણુનું ભજન કરતો. શેનો? ભગવાન વિષ્ણુ. અને એ દિવસ રાત બેઠા બેઠા ઓમ વિષ્ણુએ નમઃ, ઓમ વિષ્ણુએ નમઃ એમ બોલતા. ભગવાન એની રક્ષા કરતા હતા. પછી ઈ છે ને એના પપ્પાને ગમતું નહોતું. શેને ગમતું નહોતું? એના પપ્પાને ગમતું નહોતું. એટલે પ્રહલાદને છે ને શું કરતા ખબર? જંગલમાં જઈને બાંધી દેતા. એને કે સિંહ ને દીપડો ને ભલે ખાઈ જતા. પછી તોય પ્રહલાદ તો ભગવાનનું નામ લેતો ને બચી ગયો. પછી એને ઊંચી ડુંગરની ખીણ હોય ને ખાણું એમાં એને નાખી દેતા હતા. ધક્કો મારીને સૈનિકો લઈ જતા હતા બાંધીને. એમાં એને નાખી દીધો. તો વિષ્ણુવે નમઃ બોલતો તો તોય બચી ગયો. પછી એની હોલિકા એટલે કે આ છે ને હિરણ્યકશ્યપ રાજા છે ને એની બેન હતી હોલિકા. શું હતું? હોલિકા. બ્રહ્માજીનું વરદાન હતું કે અગ્નિ બાળી ન શકે. એટલે એને છે ને કે હું પ્રહલાદને ચાલો કે સૈનિકો બધા ભેગા થઈ અને હોળી ખડકો એટલે કે છાણાની તાપ કર્યો, અગ્નિ બનાવી. પછી એમાં હોલિકા માતા અને પ્રહલાદને લઈને બેસી ગયા. શું થયું? બેસી ગયા. તો પછી ખોટી રીતે કોઈને આપણે હેરાન કરીએ તો ભગવાન ઓલું કરે ને તો હોલિકા માતા પડી ગયા અને પ્રહલાદ બચી ગયા. શું થયું? પ્રહલાદ બચી ગયા. પછી છે ને પ્રહલાદે ને ભગવાન વિષ્ણુનું ભજન કરતો હતો ને એટલે હિરણ્યકશ્યપને ખીચ ચડી. એટલે એને એમ કીધું કે વિષ્ણુ કરે તો તારા વિષ્ણુ ભગવાન ક્યાં છે? તો કે બધામાં છે. આકાશમાં છે, ધરતીમાં છે, કણકણમાં છે. તો કે આ દિવાલની થાંભલામાં છે? તો કે હા, મારા ભગવાન તો દિવાલના થાંભલામાં છે. તો થાંભલો તોડ્યો ને તો એમાંથી ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. શું થયું? વિષ્ણુ પ્રગટ થયા. નરસિંહ એટલે કે માણસ જેવા દેખાય ને બધું એનું કેવું? સિંહ જેવું. નરસિંહ રૂપ ધારણ કર્યું. ભગવાનને શું કર્યું? પછી નરસિંહ રૂપ ધારણ કરીને ભગવાન તો સિંહ ક્રોધમાં હોય ને એટલે જે ભગવાન ભક્તની જે રક્ષા કરતા હોય ને ભક્તને કોઈ હેરાન કરે તો ભગવાન ખીજમાં હોય. ખીજાય ને પછી એને તો શું કર્યું? ત્યારે દિવસ પણ નહોતો ને રાત પણ નહોતું. ઘરની બહાર પણ ન ને ઘરની અંદર પણ નહીં. ઉમરા વચ્ચે આ રાક્ષસનું પેટ ચીરી નાખ્યું. શું કર્યું? અને પછી ભગવાન